આજરોજ જ્યારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મુકેશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ, રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી બેન દર્શિતાબેન, ભાઈ પાંભરજી, ધ્રુવભાઈ, આ બધાએ જે રીતે જે ઉમળકાથી મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલાં હું કહી દઉં છું કે ફરીથી આવકાર્યો છું. અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનું આભારી છું. આ તકે મારા મિત્રો જેમણે પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ, જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ રવિ, ભાઈ સાગર, ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે. આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા, દિલીપભાઈ સંઘાણી કે જેમણે મને આ માટે પ્રેરણા આપી, અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુમાં પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે, એમને હું ખાતરી આપવા માગું છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગરાને હું ધોળમૂળથી ઉખેડી નાખીશ. આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની છે. અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે, એક મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે, માટે હું તમારા બધાનો આભારી છું. એટલે એ ઇન્દ્રનીલભાઈની ફિકર જ છે કે એણે કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે. આટલા સમયથી મેં નથી કીધું, આટલા સમયથી નથી કીધું, હાલની સ્થિતિ વિશે મેં કીધું છે. અને અત્યારે હું એ વાત કહેવા માગું છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે, જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધીની જે અવહેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જે સ્ટાર પ્રચારકો છે, એવો વાણીવિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કાંઈ કરી નથી શકતી, કાઢી નથી શકતી. કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈશારો સારો ઈ મારો નહીં. અને એ જ્યારે ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર, અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે. ભાઈ આમાં કોઈની ગેરંટી હતી? ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા. ના, એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માગો છો એનો જવાબ આપું છું કે મારો ઈશારોની વાત છે. મારો ઈશારો સારો ઈશારો નથી. એ સ્થિતિમાં જે હશે ત્યારે હું ત્યાં નહીં જાઉં. એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને કે પોતે જ સંકળાયેલા છે. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય, કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. અને ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યૂ 7 વાગ્યા પછી લીધું તો સાંજે ઘટાણે. અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે 7 પછી ન જવું, એટલે 7 પછી લીધું હોય તો એ ગમે એ વાતો કરશે. તેથી મેં કીધું હતું કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જ્યારે ત્યાં આવ્યા, તમે જે પ્રશ્ન પૂછવા માગો છો એનો જવાબ આપું છું. ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ, ઉમેદવારની હાજરીમાં થઈ, અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ, પણ જો એનો અમલ જ ન થવાનો હોય. આજે અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર, હમણાં જ અહીંથી ગયા, જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ 20 દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથવાદ છે એ નક્કી છે, એમાં ક્યાં નવી વાત છે? આખી આ કોંગ્રેસને ચલાવી રહ્યું છે રાજકોટ શહેર. મારે કોઈને નામ દઈને મોટો નથી કરવો, તમે મારા કરતાં વિશેષ જાણો છો. અમારા કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે, કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે
મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો એ સારો એ મારો નહીં. એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે. વ્યક્તિગત કોઈની હારે કોઈ વાંધો નથી, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે, જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી હોય, એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે ગણો, બધાની સાથે તકલીફ થાય જ. કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત હારે બાળછોડ કરવામાં હું ક્યારેય માનતો નથી, જ્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી.